ગોલોક મધ્ય જ અક્ષરધામ આ વિડીયો શૃંખલામાં આપ સર્વનું સ્વાગત છે. તો આજની આ જે વિડીયો છે એ ભાગ 6માં આપણે ફરીથી વચનામૃત પરથારો કે જ્યાં શ્રીજી મહારાજ જે સમાધિ ઐશ્વર્ય બતાવે છે અને એમાં ભક્તોને ભગવાનના વિવિધ ધામોનું દર્શન કરાવે છે, એમાંથી આપણે આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ જોઈશું અને એને વધારે પુષ્ટ કરીશું હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકાથી. તો જે પણ નવા છે, જેમને ભાગ 1, ભાગ 2, 3, 4, 5 ના જોયા હોય, તો એમને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આગળના ભાગો જોઈ લે તો તમને વધારે ખ્યાલ આવશે અને સમજ પણ પડશે. અને આગળના ભાગોમાં ઘણી બધી કમેન્ટ આવેલી છે, ઘણા બધા પ્રશ્નો આવેલા છે. એ જે પ્રશ્નો છે એને જેટલા બને એમ મેં જવાબ આપવાના પ્રયત્ન કરેલા છે. અને ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે અને અમુક પ્રશ્નો એવા હોય છે કે જે મેં વિડીયોમાં વચ્ચે સમજાવી દીધા હોય છે એના ઉત્તર, પણ અમુક લોકો આખી વિડીયો જોતા નથી અને એમને જે સમજ્યું છે એ પ્રમાણે તર્ક કર્યા કરે છે. તો એ લોકોને પણ મારી વિનંતી છે કે તેઓ શાંતિથી બધા ભાગ જોવે, બધા શાસ્ત્રોના પ્રમાણ જોવે અને પછી પૂર્વાપરનો વિચાર કરીને પછી તર્ક કરે અને પ્રશ્ન કરે તો જ એમાં વધારે મજા આવશે. અને બીજી વસ્તુ એ પણ વિચારું છું કે એક જ પ્રશ્ન અલગ અલગ વ્યક્તિઓ પૂછે તો મારે બધી જગ્યાએ એનો ફરીથી જવાબ આપવો પડે. તો એના કરતાં પ્રશ્નોનું આપણે એક કલેક્શન બનાવીએ અને પછી એના પર જ એક વિડીયો બનાવીને એ પ્રશ્નો પર ચર્ચા કરીશું. તો એ પ્રશ્ન બીજા કોઈને પણ હોય તો એનો ઉત્તર બધાને એક સાથે મળી જાય. તમે પણ મને સજેશન આપજો કે આમાં શું કરવું જોઈએ, આ મારો જે વિચાર છે બરાબર છે કે નહીં. આજે આપણે ભાગ 6માં આપણે બીજું પ્રમાણ જોઈશું. એ પહેલાં વચનામૃત પરથારો મેં ભાગ 5માં સમજાવી દીધો છે કે જે વચનામૃત લખતા પહેલાં જે આપણા જે નંદ સંતો છે 5, એમને આ પરથારાની એટલે કે ભૂમિકાની રચના કરેલી છે કે જેમાં ગોલોક મધ્ય અક્ષરધામ ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. એમાં ભગવાન કયા સ્વરૂપે રહેલા છે એનું વર્ણન કર્યું છે અને ભગવાન કેવી રીતે પ્રગટ થયા એનું વર્ણન કર્યું છે. પછી આગળ બદ્રિકાશ્રમની ઘટનાનો ઉલ્લેખ આવે છે, પછી રામાનંદ સ્વામીનો પ્રસંગ આવે છે, પછી શ્રીજી મહારાજનું જન્મચરિત્ર, પછી એમનું જે વન વિચરણ એનું ચરિત્ર, અને નીલકંઠ વર્ણી તરીકે એ લોજમાં આવે છે, દીક્ષા ગ્રહણ કરે છે રામાનંદ સ્વામી પાસેથી, પછી ધર્મધુરા સંભાળે છે અને પછી જે ભક્તોને સમાધિ ઐશ્વર્ય બતાવે છે એમાં ભગવાન બધાને વિવિધ ધામના દર્શન કરાવે છે અને પોતપોતાના ઈષ્ટદેવના રૂપે દર્શન આપે છે. તો એમાં જે ધામ દર્શન છે એમાંથી પણ આપણને આ ગોલોક મધ્ય અક્ષરધામનું પ્રમાણ મળે છે. એટલે આપણે વચનામૃત પરથારાનો જ એ જે સેક્શન છે એમાંથી આ પ્રમાણને જોવાનો પ્રયત્ન કરીશું. અને જેને ના ખબર હોય કે હરિવાક્ય સુધા સિંધુ સેતુમાળા ટીકા શું છે, તો એ મેં આગળ સમજાવેલું છે કે વચનામૃતનું સંસ્કૃત રૂપાંતરણ સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે હરિવાક્ય સુધા સિંધુ, અને એ સંસ્કૃતના રૂપાંતરણ પર વડતાલ ગાદીના જે પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજ એમને સેતુમાળા ટીકા નામે ભાષ્ય લખેલું છે વિસ્તૃત, જે ગૂઢ અર્થો સાંપ્રદાયિક અર્થો સમજાવે છે. તો આપણે આ વચનામૃત પરથારાનો એ સેક્શન અને એના પર હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકામાં શું કહેલું છે એનું જોઈશું. એટલે આપણું એ પ્રમાણ વધારે પુષ્ટ બનશે. તો સૌથી પહેલાં આપણા જે ઈષ્ટદેવ છે, જે પ્રત્યક્ષ રૂપે શ્રીજી મહારાજ, એમનું આપણે મંગલાચરણ કરીએ કે જેઓ આપણને બુદ્ધિ આપે કે આપણે આ જે ગોલોક મધ્ય અક્ષરધામ એનું સ્વરૂપ સમજી શકીએ. એ જ પ્રાર્થના સાથે આપણે મંગલાચરણમાં જોડીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. હવે વચનામૃત પરથારામાંથી જ્યાં શ્રીજી મહારાજ આ સમાધિ ઐશ્વર્ય બતાવે છે, એમાં જે વિવિધ ધામોના દર્શન કરાવે છે એના રિલેટેડ સેક્શન મેં અહીંયા મૂકેલું છે. તો આપણે સૌપ્રથમ એને વાંચીએ. અને શ્રીજી મહારાજ જે દેશને વિશે વિચાર્યા તે દેશના જે જન તે શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્યને જોઈને ઘણા આશ્રિત થતા હવા ને શ્રીજી મહારાજનું પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. પછી શ્રીજી મહારાજ જે તે તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મી, રાધિકા અને શ્રી દામાદિક પાર્ષદ સહિત શ્રી કૃષ્ણ રૂપે પોતાનું દર્શન દેતા હવા. આપણને પ્રમાણ મળ્યું. આપણે જે વચનામૃત ગ્રંથ આવે છે એમાં તમે વચનામૃત પરથારો વાંચશો અને આ સેક્શન પર સમાધિ પ્રકરણવાળા સેક્શન પર જશો તો આવી રીતે સમાધિમાં જે શ્રીજી મહારાજ બધાને ભગવાનના ધામ દેખાડે છે
એમાં જે નંદ સંતોએ લખ્યું કે પહેલું અક્ષરધામથી શરૂઆત કરી, બરાબર. ત્યાં પણ નંદ સંતોએ ગોલોક અને અક્ષરધામને અલગ અલગ નથી પાડ્યા કે ગોલોકમાં શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા અને અક્ષરધામમાં અલગ રૂપે કે હરિકૃષ્ણ મહારાજ રૂપે કે શ્રીજી મહારાજ રૂપે દર્શન આપ્યા, એવું નથી લખ્યું. જે અમુક મતપંથો આવી જે કાલ્પનિક વાતો ફેલાવતા હોય છે કે અક્ષરધામના ઈષ્ટદેવ અલગ છે, ગોલોકના ઈષ્ટદેવ અલગ છે. જેમ આપણે આગળ આજે ગુણાત્યાન સ્વામીના નામે જે વાતથી અમુક મતપંથો ટિપ્પણી મૂકે છે કે આપણે આજે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા એ ઔપચારિક સમજવાનું છે, એટલે એવું નથી, કેમ કે શ્રી કૃષ્ણ તો ગોલોકધામના અધિપતિ છે, બરાબર. એવું કહીને જે ટિપ્પણી લખવામાં આવે છે, તો અહીંયા ફરીથી આ જે વચનામૃત પરથારો છે એમાં નંદ સંતોની વાણી અને મહારાજની વાણી ખોટી પડે. કેમ કે નંદ સંતોએ કેવી રીતે ઉલ્લેખ્યું, જો અહીંયા એવું જ હોત કે ગોલોક ને અક્ષરધામ અલગ હોત તો નંદ સંતો એવી રીતે પહેલાં શરૂઆત કરે કે અક્ષરધામમાં આ રીતે દર્શન આપ્યું અને ગોલોકધામમાં શ્રી કૃષ્ણ લક્ષ્મી રાધિકા સહિત દર્શન આપ્યું, પણ એવું નથી લખ્યું, બરાબર. તો આમાંથી પણ આપણને તમે થોડું વિચારો અને બુદ્ધિ દોડાવો તો આમાંથી પણ ખબર પડે કે નંદ સંતોએ અક્ષરધામ કેવી રીતે લખ્યું છે ગોલોકને મધ્ય જ. કેમ કે એ બંને એક જ ધામ છે. ગોલોક મધ્ય જે અક્ષરધામ છે ગોલોક કહેવાય, અથવા આને અક્ષરધામ એટલે આપણે જે આગળ ડાયાગ્રામમાં સમજ્યા હતા કે ગોલોક મધ્ય જે અક્ષર બ્રહ્મ તેજ પુંજ છે એને જ અક્ષરધામ કહેવાય છે. અને એ તેજ પુંજની વચ્ચે જ એ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન રહે છે, જે પર સ્વરૂપ છે ભગવાનનું. શ્રીજી મહારાજનું પર સ્વરૂપ છે. શ્રીજી મહારાજ પ્રત્યક્ષ રૂપે એટલે મનુષ્યાકાર રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યા હતા, પણ શ્રીજી મહારાજ સમાધિ કરીને આ બધા ધામો ને આ બધા ભગવાનના દર્શન કેમ કરાવતા હતા? કેમ કે શ્રીજી મહારાજ મનુષ્યાકારે હતા. હવે શ્રીજી મહારાજ અક્ષરધામમાં જે મનુષ્યાકારે આવ્યા હતા એ રૂપે જ બિરાજમાન ના હોય, નહીં તો પછી ધામના દર્શન કરવાનો મતલબ જ શું છે? પણ પોતાનામાં જે દિવ્યતા છે એની વધારે દ્રઢતા થાય. અહીંયા નંદ સંતોએ લખ્યું કે તેમના ઉત્સાહને અર્થે અને તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે. જો અહીંયા આગળ લખ્યું કે પ્રગટ પ્રમાણ ભોજન તો કરતા જ હતા બધા આશ્રિત થઈને, પણ શ્રીજી મહારાજ મનુષ્યાકારે હતા, પૃથ્વી પર પ્રગટ હતા ત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે. પણ એમનું પર સ્વરૂપ કેવું છે તો એ બતાવવા માટે ભગવાન પોતાના ધામમાં પર સ્વરૂપે કેવી રીતે રહે છે એનું દર્શન બી કરાયું, અને એ જ પર સ્વરૂપ જે ભૂમિસ્થ બીજા ધામો છે અલગ અલગ ભગવાનના, એમાં એ પોતે કયા કયા સ્વરૂપે રહી છે એનું પણ આગળ આવશે વર્ણન. પણ મુખ્ય આ સમજવાનું છે કે જો અહીંયા ગોલોક ને અક્ષરધામ અલગ અલગ જ હોત અને બંનેમાં અલગ અલગ સ્વરૂપે ભગવાન બિરાજમાન હોત તો અહીંયા જ એની સ્પષ્ટતા આવી જાત કે અક્ષરધામમાં અલગ રૂપે દર્શન આપ્યું ને ગોલોકમાં અલગ દર્શન આપ્યું, બરાબર. તો આપણે જ્યારે બી વચનામૃત વાંચીએ તો દરેક વાક્ય પર જેમ મહારાજે કીધું છે કે વાંચીને શ્રવણ કરીને પછી એના પર મનન ચિંતન કરવું પડે તો જ આપણને એનો અર્થ ખબર પડે. નહીં તો પછી આપણને જે લોકો ગેરમાર્ગે દોરે છે એ લોકોની વાતમાં આવીને આપણે ફસાઈ જઈએ. તો અહીંયા ફરીથી આ વાક્યને વાંચીને વિચારજો કે ગોલોકને મધ્ય જે અક્ષરધામ એટલે ગોલોકની મધ્ય જે અક્ષર બ્રહ્મ તેજપુંજ આવેલો છે એમાં જ એ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, અને ત્યાં આગળ ભગવાન કયા રૂપે રહે છે? શ્રી કૃષ્ણ રૂપે. અહીંયા સ્પષ્ટ નંદ સંતોએ લખ્યું છે શ્રી કૃષ્ણ રૂપે. કેમ કે ભગવાનનું અનાદિ નામ શ્રી કૃષ્ણ છે, અને એમનું રૂપ પણ કેવું છે? નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, પિતાંબર ધારણ કરે છે, બે હાથે મુરલી વગાડે છે, જેના પ્રમાણો આપણે આગળ જોઈ લીધા. એટલે શ્રી કૃષ્ણ રૂપે અહીંયા નંદ સંતોએ લખેલું છે. અને પોતાનું દર્શન એટલે શ્રીજી મહારાજ આ શ્રી કૃષ્ણ રૂપે કોનું દર્શન દે છે? પોતાનું. એટલે એ જ ભગવાન આવ્યા છે અવતાર ધારણ કરીને શ્રીજી મહારાજ, બરાબર. આ જે શ્રી કૃષ્ણ રૂપ લક્ષ્મી રાધિકા સહિત છે એ જ ભગવાને અવતાર ધારણ કર્યો છે. એ આગળ આપણે પરથારામાં સ્પષ્ટતા કરી, અક્ષરધામનું વર્ણન કર્યું, પછી શ્રી કૃષ્ણ રૂપે ભગવાનના પર સ્વરૂપનું વર્ણન કર્યું, અને એ પર સ્વરૂપ જ વિભવ સ્વરૂપ. એટલે વિભવ સ્વરૂપ એટલે કહ્યું કે શ્રીજી મહારાજ જે મનુષ્ય ક્યારે પ્રગટ થયા હતા એ વિભવ સ્વરૂપમાં પ્રગટ થયા છે. એટલે પ્રગટ પ્રમાણ ભજન કરતા હતા કે ભાઈ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ અત્યારે કયા રૂપે પ્રગટ છે? શ્રીજી મહારાજ રૂપે, બરાબર. એટલે અહીંયાથી આપણને આ પહેલું પ્રમાણ મળ્યું. અને આગળ આપણે વાંચી લઈએ કે અને કેટલાકને તો વૈકુંઠ લોકને વિશે લક્ષ્મી ને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપે પોતાનું દર્શન દેતા હતા. એટલે વૈકુંઠ લોકમાં એ ચતુર્ભુજ રૂપે પોતાનું દર્શન આપે છે. અહીંયા પણ અક્ષરધામમાં પણ ભગવાન પોતાની ઈચ્છાથી ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. કે એટલે જ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ભગવાન ક્યારેક ચતુર્ભુજ રૂપે જાય છે, અષ્ટભુજ ધારણ કરે છે, સહસ્ત્રાભુજ, એને કરીને ભગવાનના સ્વરૂપમાં ભેદ માનવો નહીં. એટલે એ ભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન વિવિધ દર્શન આપે છે. પણ અક્ષરધામમાં ભગવાનનું જે મૂળ રૂપ છે એ કેવું છે? દ્વિભુજ છે. અને કેવું છે? શ્રી કૃષ્ણ રૂપ, મુરલીધર રૂપ, અને કોણા સહિત છે? લક્ષ્મી અને રાધિકા. અમુક લોકો કમેન્ટમાં એવું હોય છે કે લક્ષ્મી રાધિકા એ પાર્ષદ છે, પણ લક્ષ્મી રાધિકા પાર્ષદ તો છે ભગવાનના,
પણ વિશેષ કોણ છે? એમની પત્ની, દિવ્ય પત્નીઓ છે. પાર્ષદોનો ઉલ્લેખ કરે છે, પણ લક્ષ્મી રાધિકાનો અલગ ઉલ્લેખ પણ કરવામાં આવે છે કે એ લોકો દિવ્ય પત્ની તરીકે ભગવાનની વિશિષ્ટ સેવામાં છે. ભગવાનની શક્તિ તરીકે એ ભગવાનની વિશિષ્ટ સેવામાં છે. એટલે લક્ષ્મીજી અને રાધિકાજીનો ઉલ્લેખ આ જે અક્ષરધામનું વર્ણન આવે ત્યાં આગળ નંદ સંતોએ અને શ્રીજી મહારાજે પણ વચનાવૃતમાં કરેલો છે. આટલું ધ્યાન રાખો. એટલે વૈકુંઠ લોકમાં પછી કેવી રીતે દર્શન આપે છે? ચતુર્ભુજ વિષ્ણુ રૂપે. પછી શ્વેતદ્વીપમાં કેવી રીતે દર્શન આપે છે? નિરન્મુક્તે સહિત, એટલે જે છડ ઉર્મિય રહિત જે મુક્તો છે ત્યાં મહાપુરુષ રૂપે પોતાનું દર્શન આપે છે. પછી અવ્યાકૃત ધામ, જે ભૂમા પુરુષનો લોક છે, કે એને વિશે લક્ષ્મી આદિક શક્તિઓને પાર્ષદો સહિત ભૂમા પુરુષ રૂપે પોતાનું દર્શન આપે છે. એટલે લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં પણ એક લક્ષ્મીજીનું રૂપ છે, બરાબર. પછી અવ્યકૃત ધામમાં ભાઈ લક્ષ્મીજીનું એક રૂપ છે. એટલે અમુક લોકો એવું કહે કે લક્ષ્મીજી તો અહીંયા છે વૈકુંઠ લોકમાં, અક્ષરધામમાં ક્યાં હોય? પણ અક્ષરધામમાં પણ એ શ્રી વિરાજમાન છે, લક્ષ્મીજી ને રાધિકાજી બી વિરાજમાન છે. ને લક્ષ્મીના જે બીજા સ્વરૂપો છે બીજા ધામમાં પણ વિરાજમાન છે. જેમ કે ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છે, એ જ ભગવાન પછી વૈકુંઠ લોકમાં વિષ્ણુ રૂપે થાય છે. એ જ ભગવાન પછી શ્વેતદ્વીપમાં મહાપુરુષ રૂપે દર્શન આપે છે. એટલે ભગવાન તત્વ તો આ એક જ છે, શ્રી કૃષ્ણ રૂપ. એ જ બધા જે બ્રહ્માંડના વિવિધ ધામો છે એમાં બીજા રૂપે ત્યાં આગળ પ્રગટ રહી છે. આ સમજવાનું છે. એવી જ રીતે એમના જે દિવ્ય પત્ની છે એ પણ એમની જોડે પ્રગટ ત્યાં આગળ રહી છે. પછી બદ્રિક આશ્રમને વિશે મુનિએ સહિત નરનારાયણ રૂપે પોતાનું દર્શન આપે છે. ક્ષીર સમુદ્રને વિશે લક્ષ્મીને શેષનાગ સહિત યોગેશ્વર રૂપે દર્શન આપે છે. સૂર્યના મંડળને વિશે હિરણ્યમય પુરુષ રૂપે પોતાનું દર્શન આપે છે. આ પણ મહારાજે વચનાવૃતમાં સમજાવ્યું કે આપણને સૂર્યનો ખાલી ગોળો દેખાય છે, પણ એમાં રહેલા જે ભગવાનનું જે સ્વરૂપ હિરણ્યમય પુરુષ રૂપ, જે ભગવાનના હાથ પગ સહિતનું સ્વરૂપ છે એ નથી દેખાતું, પણ ત્યાં પણ ભગવાન રહેલા છે સાકાર રૂપે. અને કેટલાકને તો અગ્નિમંડળને વિશે યજ્ઞ પુરુષ રૂપે, એટલે યજ્ઞ પુરુષ રૂપથી ભગવાન અગ્નિના વિશે પણ રહેલા છે. એટલે આવી રીતે ભગવાને બધા ભક્તોને દર્શન કરાવેલા છે સમાધિમાં. આ રીતે આ પરથારામાં વર્ણન આવે છે. એટલે બધા જે ધામો છે એ બધામાં રહેલા ભગવાનના સ્વરૂપનું શ્રીજી મહારાજ સમાધિમાં પોતે જ પોતાના રૂપે જ દર્શન આપે છે. એટલે ત્યાં આગળ શ્વેતદ્વીપમાં પણ મહાપુરુષ રૂપે કોને જોવે? શ્રીજી મહારાજને. ગોલોક મધ્ય અક્ષરધામમાં પણ શ્રી કૃષ્ણ રૂપે કોને જોવે? શ્રીજી મહારાજને. પછી બદ્રિક આશ્રમમાં પણ નરનારાયણ રૂપે કોને જોવે? શ્રીજી મહારાજને. સૂર્યમંડળ, અગ્નિમંડળ એને વિશે પણ કોને જોવે? હિરણ્યમય પુરુષ રૂપે, યજ્ઞ પુરુષ રૂપે શ્રીજી મહારાજને. એટલે શ્રીજી મહારાજ પોતાનું જ દર્શન આ વિવિધ રૂપે કરાવે છે. એટલે એના પરથી આપણને ખબર પડે કે આમાં જે ભગવાનના અલગ અલગ ધામોનો ઉલ્લેખ કર્યો, તો જો વૈકુંઠની જેમ અક્ષરધામથી ગોલોક અલગ જ હોત તો અહીંયા નંદ સંતો એવી રીતે લખી શકે કે ગોલોકમાં આ રૂપે દર્શન આપ્યું અને અક્ષરધામમાં એમને પોતાના રૂપે દર્શન આપ્યું. પણ એવું નથી લખ્યું કે અક્ષરધામમાં પણ ભગવાનનું પર સ્વરૂપ કયું છે? લક્ષ્મી રાધિકા અને શ્રી દામાદિક જે બીજા પાર્ષદો છે ત્યાં એને સહિત શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યું. આ જ વસ્તુ આપણે જે આગળના પ્રમાણો જે આ ભક્તિ ચિંતામણી 159 એમાં પણ આપણે પોસ્ટ કર્યું ડિટેલમાં. ધામવર્ણન ચાતુરીમાં પણ આપણે આ જોયું છે, બરાબર. સેતુમાળા ટીકાનું પણ આપણે હરિવાક્ય સુધા સિંધુ સેતુમાળા ટીકા એનું પણ પ્રમાણ જોયું છે, એમાં પણ આવી રીતે છે. તો હવે આપણે આ જે વસ્તુ છે એના પર જે સંસ્કૃતનું રૂપાંતરણ સતાનંદ સ્વામીએ કરેલું છે એ હરિવાક્ય સુધા સિંધુમાં પણ આપણે આનો અર્થ જોઈ લઈએ કે ત્યાં આગળ એમને કોઈ બદલ્યું છે વસ્તુ. આનંદ સંતોએ તો એમને મોહરમાં આવી દીધી વચનાવૃત પથારામાં કે ગોલોકના મધ્યે અક્ષરધામ ને એને વિશે લક્ષ્મી રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું પર સ્વરૂપ છે. એટલે કોનું? શ્રીજી મહારાજનું પર સ્વરૂપ શું છે? આ છે પરોક્ષ સ્વરૂપ, એને કહેવાય. વચનાવૃત 18 પ્રમાણે કે આપણા જે ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણ, એને જાણવા તો મહારાજે ત્યાં શું કીધું કે એનું પ્રત્યક્ષ સ્વરૂપ પણ જાણવું ને પરોક્ષ સ્વરૂપ જાણવું. પરોક્ષ રૂપનું વર્ણન કરતાં શું કહે છે? આવી જ રીતે કહેશે ગોલોકના મધ્યે જે અક્ષરધામ છે એનું પણ પ્રમાણ આપણે ડિટેલમાં જોઈશું. પછી એના પર પણ હરિવાક્ય સુધા સિંધુને સેતુમાળા ટીકાનું પ્રમાણ આપણે આ જ સિરીઝમાં આપણે આગળ જોઈશું. પણ એમાં પરોક્ષ રૂપ કહે છે એ આ કહે છે, અને પ્રત્યક્ષ રૂપ એ દેવકીનંદન કૃષ્ણનું આપે છે, કૃષ્ણ અવતારનું આપે છે. અને ત્યાં નંદ સંતો શું સમજે છે કે એ જે પરોક્ષ રૂપ કહ્યું એ પોતે જ શ્રીજી મહારાજ છે. એટલે ત્યાં આગળ દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારની જગ્યાએ એ એમની સામે અત્યારે શ્રી કૃષ્ણ રૂપે કોણ પ્રગટ છે? શ્રીજી મહારાજ. એટલે એ શ્રીજી મહારાજને જ પ્રત્યક્ષ રૂપે સ્વીકારેલ છે. એટલે શ્રીજી મહારાજે દેવકીનંદન કૃષ્ણ અવતારને પ્રત્યક્ષ રૂપ સ્વીકાર્યું અને નંદ સંતોએ શ્રીજી મહારાજને સ્વયં, કેમ કે એ પ્રગટ હતા ત્યારે, એટલે એમને પ્રત્યક્ષ રૂપ સ્વીકાર્યું. એટલે બેઉ પ્રત્યક્ષ રૂપો સંપ્રદાયમાં વેલિડ છે, પણ પરોક્ષ રૂપ તો કયું રહી છે? આ જ રહી છે ગોલોકના મધ્ય અક્ષરધામ. ને એમાં જે પરોક્ષ રૂપ છે એ લક્ષ્મી રાધિકા સહિત શ્રી કૃષ્ણ રૂપ, બરાબર. આ વસ્તુ પણ આપણે સમજવાની છે. હવે આપણે આને હરિવાક્ય સુધા સિંધુથી પુષ્ટ કરીએ. તો હરિવાક્ય સુધા સિંધુમાં
એમાંથી મેં જે આપણે આગળ વચનામૃત પથારાનો જે પેરાગ્રાફ વાંચ્યો કે જ્યાં સમાધિ ઐશ્વર્યમાં ધામ દર્શન કરાવે છે, એટલા શ્લોકો મેં અહીંયા સંસ્કૃતમાં મૂકેલા છે. એટલે જેની પણ જોડે હરિવાક્ય સુધાસિંધુ હોય તેઓ ક્રોસ વેરીફાઈ કરી શકે છે. તો અહીંયા પહેલા શ્લોકમાં ત્યાંથી જ અમે શ્લોક લીધેલો છે કે કૃષ્ણ રૂપમ ચ ગોલોકે અક્ષરધામની લક્ષ્મી રાધાદયુપેતમ સ્વમ દર્શયામાસ સપ્રભુઃ. એટલે આપણે ભાષાંતર પર જઈએ. અહીંયા આગળના શ્લોકનું પણ એક ભાષાંતર મૂકેલું છે કે આ બધાને સમાધિ કેમની થાય છે. તો એમાં સતાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ પૂર્વ સાધના વિના જ ઘણા લોકોએ માત્ર તેમના દર્શન માત્રથી તત્ક્ષણે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી લીધી. કેમ કે કોઈ એવું કહે કે ભાઈ સમાધિમાં શ્રીજી મહારાજે આટલા બધાને ભગવાનના ધામના દર્શન કરાયા, તો કોઈ એવો પ્રશ્ન પૂછે કે સમાધિ કંઈ બધાને થોડી થાય, જેમ મુક્તાનંદ સ્વામીએ પણ સંશય થયો હતો. તો એના માટે અહીંયા સ્પષ્ટતા કરી છે કે શ્રીજી મહારાજના દર્શન માત્રથી જ બધાને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ જતી હતી અને તેમને તે શ્રીહરિને સમસ્ત કારણોના કારણરૂપ ઈશ્વર જાણીને તેમના ચરણોમાં પોતાની બુદ્ધિને દ્રઢતાપૂર્વક બાંધી દીધી. હવે અહીંયા જે પહેલો શ્લોક મેં વાંચ્યો આગળ હરિવાક્ય સુધાસિંધુનો, એનું ભાષાંતર અહીંથી ચાલુ થાય છે. તે પ્રભુએ સમાધિમાં કેટલાક મનુષ્યોને ગોલોક સ્થિત અક્ષરધામમાં ફરી જોઈએ ગોલોકે અક્ષરધામની એનું ભાષાંતર કર્યું છે. ગોલોક સ્થિત અક્ષરધામમાં લક્ષ્મીજી તથા રાધાજી આદિ શક્તિઓથી યુક્ત પોતાનું શ્રી કૃષ્ણ સ્વરૂપ દર્શાવ્યું. કૃષ્ણ રૂપમ ચ ગોલોકે અક્ષરધામની લક્ષ્મી રાધાદયુપેતમ સ્વમ દર્શયામાસ સપ્રભુઃ. એટલે ત્યાં પોતાનું રૂપ કેવી રીતે દર્શાવ્યું ગોલોક સ્થિત અક્ષરધામમાં? લક્ષ્મીજી, રાધાજી આદિ શક્તિઓ સહિત. એટલે ફરી આનો વિચાર કરો કે અહીંયા સતાનંદ મુનિ સ્વામીએ જે સંસ્કૃત રૂપાંતરણ કર્યું છે એ શેના માટે કરેલું છે કે આ જે વચનામૃત છે એનો શાસ્ત્રીય અર્થ જળવાઈ રહે ઘણા સમય સુધી. એટલે જ આનું સંસ્કૃતમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. કેમ કે જ્યારે ગદ્ય ભાષામાં ગ્રંથ લખવામાં આવે ત્યારે એમાં ફેરફાર થવાની સંભાવના વધી જાય છે. એટલે સતાનંદ સ્વામીએ આ સંસ્કૃતમાં આખું રૂપાંતરણ કરેલું છે કે ભાઈ સંપ્રદાયના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની જાળવણી થઈ શકે. પણ આપણું દુર્ભાગ્ય એવું કહેવાય કે આજે સંપ્રદાયના ઘણા મતપંથોએ આ જે બધા ઓરિજિનલ ગ્રંથો છે, જે મૂળભૂત ગ્રંથો છે, એને ગાયબ કરી દીધા છે. અમુક લોકોએ તો ત્યાં સુધી વાર્તાઓ બનાવી છે કે સતાનંદ સ્વામીને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય જ નહોતો. હવે આ તો કેટલી હાસ્યાસ્પદ બાબત કહેવાય કે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી જે મહારાજ લખીને, તો મહારાજે એમને આજ્ઞા કરી કે તમે આને અનુષ્ટુપ છંદમાં લખો. તો સત્સંગી જીવન એમને લખ્યું અને એ સત્સંગી જીવન પણ કેવી રીતે લખ્યું કે શ્રીજી મહારાજે એમને કાળ જે જ્ઞાન આપેલું એનાથી એ ભૂત ભવિષ્ય વર્તમાન જોઈ શકતા હતા. તો જ એ શ્રીજી મહારાજના જન્મચરિત્ર લખી શકે ને. નહીં તો એમને કેમ નહીં ખબર પડે કે શ્રીજી મહારાજે શું કર્યું, કેવી રીતે વનમાં વિચરણ કર્યું ને ત્યાં શું શું ઘટનાઓ બની. તો એ સતાનંદ સ્વામીની કૃપા છે કે આપણે શ્રીજી મહારાજનું જે આખું જીવન ચરિત્ર સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને એમના ચરિત્રો માની શકીએ છીએ. અને એ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં મહારાજની આજ્ઞાથી આ શિક્ષાપત્રીને અનુષ્ટુપ છંદમાં ગૂંથી અને એનું ગુજરાતી ભાષાંતર નિત્યાનંદ સ્વામીએ ટીકા સ્વરૂપે લખ્યું કે જે આપણે શિક્ષાપત્રી ગુજરાતીમાં વાંચીએ છીએ. એ જ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી પર અર્થદીપિકા લખી, એને મહારાજે પ્રમાણિત કરી છે. સત્સંગી જીવન પણ પ્રમાણિત કરેલો છે, શિક્ષાપત્રી પર લખેલી અર્થદીપિકા પણ પ્રમાણિત કરેલી છે ને મહારાજે એમને ગુલાબનો હાર પહેરાવેલો છે કે તમે જે સમજ્યા એ મારો જે હૃદયનો હાલ છે, સિદ્ધાંત છે એ સમજ્યા. આવી રીતે સતાનંદ સ્વામીને આટલું બધું સન્માન આપેલું છે અને અમુક લોકો એવું કહે છે કે સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પુરુષોત્તમપણે સમજ્યા નથી. આ કેટલી બધી હાસ્યાસ્પદ બાબત કહેવાય. અને એ સતાનંદ સ્વામીએ જે આ હરિવાક્ય સુધાસિંધુ એમની મરજીથી નહીં, મહારાજની આજ્ઞાથી લખેલું છે. એ જ આપણે આગળ જોયું. અને એના પર આજના લોકો જે 200 વર્ષ પછી કે જે શ્રીજી મહારાજને મળ્યા નથી, શ્રીજી મહારાજના સિદ્ધાંતથી તો લાખો ગાંવ દૂર છે, તો પણ એ લોકો આજના અમુક શું કહેવાય તર્ક આધારિત પ્રશ્નો કરીને સતાનંદ સ્વામીએ કરેલી જે શ્રીજી મહારાજની ઉપાસના એના પર શંકા કરે છે. એટલે આવા પણ લોકો આજે સંપ્રદાયના અમુક મતપંથોમાં છે. તો હવે એમના માટે તો કેવું જ શું, એમને પછી ના માનવું હોય તો ના જ માને. તો અહીંયા સતાનંદ સ્વામીએ પણ આ પ્રોપર અર્થ, શાસ્ત્રીય અર્થ કર્યો. હવે આના પર આપણે રઘુજી મહારાજની ટીકા જોઈએ. આગળ હું વાંચતો નથી, જે આગળ પથ્થરામાં લખ્યું છે એવી રીતે એમને શાસ્ત્રીય ભાષામાં આ વસ્તુ લખેલી છે કે કેવી કેવી રીતે દર્શન આપ્યા. એમાં પણ ગોલોકના અક્ષરધામને અલગ નથી પાડ્યું. હવે સીતુ મારા ટીકા પર મેં ખાલી એટલા શ્લોકો લીધેલા છે આગળના કે જ્યાં આપણને ગોલોક અક્ષરધામનો ઉલ્લેખ મળી જાય. એમાં આગળ જે મેં કીધું કે 158માં કેવી રીતે સમાધિ થાય છે એ કહે છે અને પછી આ 159માં એ ગોલોક અક્ષરધામનું પ્રમાણ મળશે. આપણે ભાષાંતર પર જઈએ. જો અહીંયા સમજાવે છે રઘુજી મહારાજ, થોડુંક વિસ્તૃત કરે છે કે સમાધિ માટે કયા નિયમ જોઈએ કે સમાધિ સિદ્ધિ માટે યમ નિયમ જે
8 સાધનો છે અષ્ટાંગ યોગના, એ વગેરે સાધનોનું સંપાદન ન કરનાર અનેક જનોએ, એટલે એના સાધનો નથી કર્યા એવા અનેક જનોએ શ્રીહરિની કૃપાયુક્ત દ્રષ્ટિ માત્રથી જ તત્કાળ તે જ ક્ષણે સમાધિને પ્રાપ્ત કરી લીધી. તેમને સમસ્ત નિયંતા એ શ્રીહરિમાં દ્રઢ બુદ્ધિને સ્થાપિત કરી, અર્થાત પોતાની મતિને નિશ્ચલ બનાવી દીધી. તેમને તે જ શ્રીહરિને સમસ્ત કારણોના કારણરૂપ પણ જાણ્યા. એટલે આ લોકોને બધાને જે અષ્ટાંગ યોગ નહોતા કર્યા એની પણ સમાધિ કેવી રીતે થઈ? તો સમાધિમાં મહારાજે વચનામૃતમાં પણ સમજાવ્યું છે કે સમાધિ 2 રીતે થાય છે, કાં તો પ્રાણનો નિરોધ કરીને, કાં તો ચિત્તનો નિરોધ કરીને. પ્રાણનો નિરોધ કરવો હોય તો અષ્ટાંગ યોગના માર્ગે ચાલવું પડે. અને ચિત્તનો નિરોધ કેવી રીતે થાય? કે ભાઈ ભગવાનની મૂર્તિમાં તમે મનની એકાગ્રવૃત્તિ કરી દો તો એને કરીને ચિત્તનો નિરોધ થાય, ને ચિત્તના નિરોધેથી પ્રાણનો નિરોધ થાય. એવી રીતે પણ સમાધિ થઈ શકે છે. એટલે શ્રીહરિની જે મૂર્તિ છે, ભગવાન જે મનુષ્ય કાળે પ્રગટ થયા હતા શ્રીજી મહારાજ રૂપે, એ એટલું દિવ્ય હતું કે એમને જોઈને જ બધાને સમાધિ થઈ જતી હતી. એટલે એ લોકોનું ચિત્ત એટલું સ્થિર થઈ જતું હતું. એ કહેવાનો અહીંયા આશય છે. પછી આગળ શું કહે છે કે આ પછી આ 13 શ્લોકો દ્વારા શ્રીહરિના અલૌકિક ઐશ્વર્ય, તેમના માત્ર દર્શન માત્રથી ઉત્પન્ન થતી અલૌકિક સમાધિ તથા તેમના સર્વ કારણત્વ, સર્વના મૂળ હોવાનું વર્ણન કરે છે. જો એમાં પહેલું જ એમને જે સ્થાન સ્વામીએ જે પહેલો શ્લોક લખ્યો કાંચી દીતિ, એનાથી એ અર્થ સમજાવે છે કે પ્રભુ અર્થાત તે શ્રીહરિએ ગોલોક સ્થિત અક્ષરધામમાં, આપણે સંસ્કૃત પર જોઈએ અહીંયા કાંચી દીતિ, પ્રભુ સ શ્રીહરિ, એટલે પ્રભુ કોણ? તો તે શ્રીહરિએ ગોલોકે અક્ષરધામની, પછી આગળ કહે છે કે વર્તમાને ઇતિ શેષ, એટલે જે આગળ સતાનંદ સ્વામીએ શબ્દ વાપર્યો આખો ગોલોકે અક્ષરધામની, એમાં એનો અર્થ એમને કીધો કે ગોલોક સ્થિત અક્ષરધામમાં અહીં વિરાજમાન એવો શબ્દ શેષ સમજવો જોઈએ. એટલે એ શ્રીહરિએ ગોલોક સ્થિત અક્ષરધામમાં વિરાજમાન. પછી આગળ શું કહે છે? લક્ષ્મી રાધાદયુપેતમ, એટલે જે સતાનંદ સ્વામીએ શબ્દ વાપર્યો એને કેવી રીતે સમજવાનું? રમા રાધાદિયુક્તમ, એટલે કે લક્ષ્મી રાધા યુપેતમ, અર્થાત રમા એટલે કે લક્ષ્મીજી તથા રાધા એટલે રાધાજી વગેરે સાથે યુક્ત. અહીં પણ સ્થિત શબ્દ શેષ સમજવો જોઈએ. એટલે અહીંયા લખ્યું છે આગળ વર્તમાને સ્થિતમિતિ શેષ, એટલે આ જે ભગવાન છે શ્રીહરિ એ ગોલોક સ્થિત અક્ષરધામમાં કેવી રીતે વિરાજમાન રહે છે? લક્ષ્મીજી, રાધાજી વગેરે સાથે યુક્ત ત્યાં વિરાજમાન રહે છે. પછી એમને આગળ એક વિશેષ અર્થ પણ જોડ્યો કે આદિ શબ્દથી. એટલે અહીંયા સતાનંદ મુનિ સ્વામીએ લખ્યું ને કે લક્ષ્મી રાધાદિયુપેતમ, એટલે આદિ શબ્દથી કોણે સમજવા જોઈએ? અક્ષર બ્રહ્મરૂપ મુક્તોના સમૂહનું ગ્રહણ કરવું જોઈએ. આવી ગયું કે અમુક લોકો કહે છે ખાલી ત્યાં પુરુષ રૂપે બધા અક્ષર બ્રહ્મ મુક્તો જ રહે છે. એવું નથી. રાધા રમા અને આદિ શબ્દથી ત્યાં શું સમજવાનું છે કે બીજા જે અક્ષર બ્રહ્મ રૂપ થયેલા જે મુક્તો છે, એટલે અક્ષર ભાવને પામેલા મુક્તો છે, મુક્તાત્માઓ, એનો જે સમૂહ છે એ પણ એમાં ગ્રહણ કરવું જોઈએ. આવા શ્રી કૃષ્ણ રૂપવાળા પોતાના સ્વરૂપને તેમને કેટલાક લોકોને દર્શાવ્યું. એટલે અહીંયા પણ શું કીધું કે ગોલોક સ્થિત અક્ષરધામમાં રાધા રમા સાથે યુક્ત વિરાજમાન છે ભગવાન. કયા રૂપે? શ્રી કૃષ્ણ રૂપે. કોણ વિરાજમાન છે? શ્રીજી મહારાજ. એમનું રૂપ શું છે? ગોલોક સ્થિત અક્ષરધામમાં રાધા રમા સહિત શ્રી કૃષ્ણ રૂપ છે. અને રાધા રમા સાથે કોણ સમજવાનું છે? બીજા અક્ષર બ્રહ્મ રૂપ મુક્તોનો સમૂહ. એ બધા સાથે ત્યાં આગળ વિરાજમાન રહે છે. ક્યાં આગળ? ગોલોક સ્થિત અક્ષરધામમાં. આમાં પણ એમને ગોલોક ને અક્ષરધામને અલગ નથી પાડી, કેમ કે રઘુજી મહારાજ ખાસ કરીને આચાર્ય પદ પર વિરાજમાન છે, એટલે એ વિશિષ્ટ સાંપ્રદાયિક અર્થ સમજાવે છે. એટલે એમાં પણ એમને આ ગોલોક સ્થિત અક્ષરધામ, એમાં ગોલોકમાં અલગ ભગવાન બિરાજે છે, અક્ષરધામમાં અલગ ભગવાન બિરાજે છે, એવું નથી કીધું. એટલે એના પરથી પણ આજે અમુક મતપંથોમાં જે ટિપ્પણી કરવામાં આવે છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને અક્ષરધામાધિપતિ કહ્યા તે કેવળ ઔપચારિક સમજવું, એ અહીંયા ફરીથી ખોટું પડે છે. અને આ તો આના વિશે તો આપણે આગળના ભાગમાં ચર્ચા કરી જ લીધી છે પહેલી ટિપ્પણીમાં. એટલે આજે આપણે આ વચનામૃત પથારામાંથી આ જે સમાધિ ઐશ્વર્ય છે એના પરથી પણ આપણે આ છઠ્ઠું પ્રમાણ જોયું કે જેમાં ગોલોક મધ્ય અક્ષરધામમાં જ શ્રીજી મહારાજ લક્ષ્મી રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ રૂપે જ બિરાજમાન છે. તો આમાં જેને શંકા કે પ્રશ્ન હોય તો તેઓ મને કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે, એને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને જેમ આગળ મેં કીધું એમ હું વિચારી રહ્યો છું કે જે કોમન પ્રશ્નો હોય એનું લિસ્ટ તૈયાર કરીને પછી એના પર એક વિડીયો બનાવીશું કે જેમાં પ્રશ્નો રિપીટ ના થાય અને એ પ્રશ્નોના ઉત્તરો આપવાનો હું પ્રયત્ન કરીશ, તો એ બધાને એનો લાભ મળે. બરાબર છે. હું દરેકની અલગ અલગ કમેન્ટથી દરેકને જવાબ આપવાનો પ્રયત્ન કરું
એના કરતાં એ ઇઝી રહેશે. અથવા તમારી પાસે બી કોઈ મંતવ્ય હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે, હું એને મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર છે અને ગોલોકમતી અક્ષરધામમાં પર સ્વરૂપે રાધિકા અને લક્ષ્મીજી સહિત વિરાજમાન છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.